વાપી કોપરલી ગામે દિલ્હી પબ્લિક ઇંગ્લિશ સ્કૂલ પાસે બનાવેલ બમ્પરને લઈ ટ્રિપલ અકસ્માત સર્જાયો। વાપી તાલુકામાં કોપરલી ગામે મુખ્ય માર્ગ ઉપર આવેલ દિલ્હી પબ્લિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે 2-3 દિવસ અગાઉ જ માર્ગ ઉપર બમ્પર બનાવવામાં આવ્યા હતા, જેમાં રવિવારની રાત્રિના 3 વાહનો વચ્ચે અકસ્માત થયા હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થતા વાપી હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય સવારોને નાની મોટી ઇજા પહોંચી હતી। અકસ્માત અંગે ગ્રામજનો શાળાની બહાર માર્ગ ઉપર બમ્પર મસ્ત મોટા બનાવવાને કારણે અકસ્માત થયા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે। વાહનોમાં મારુતિ વાન નંબર GJ15 CF1321 अन्य 2 बाइकમાં एक्टिवा તેમજ मोटरसाइकल મળી 3 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક અને મોપેડ મારુતિ વાન નીચે ઘૂસી ગયા હતા। અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે અહીં અકસ્માતના બનાવ અંગેનું કારણ શાળા પાસે બમ્પર મૂકવામાં આવ્યા હતા, જે વધુ પડતા ઊંચા અને મોટા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, અને આ બમ્પરને આજરોજ મંગળવારના તોડવાની કામગીરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બમ્પર તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા કે દિલ્હી પબ્લિક શાળા દ્વારા બનાવવામાં આવ્યા, જે અંગે આજે ચર્ચાનો વિષય ઉઠ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।